એકવાર બનાવી આખું વર્ષ તમે ખાઈ શકો અને શાકની પણ જરૂર ના પડે તેવું લચકાદાર, તેલના ઉપયોગ વગર, ખાંડ, ગોળ કે સાકરના ઉપયોગ વગર ખૂબ જ સ્વાદિષ્ટ ગોળ કેરી અથાણાની ટક્કર મારે તેવું આજે આપણે ખજૂર લીંબુનું ખાટું મીઠું અથાણું એકદમ ટેસ્ટી, જે ખાશે તે આંગળા ચાટતા રહી જાય તેવું અથાણું તૈયાર કરીશું. તો ચાલો જ પરફેક્ટ માપ સાથે અને બધી જ ટિપ્સ સાથે ટેસ્ટી અને હેલ્ધી આપણું અથાણું તૈયાર કરવાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલું ઇન્ગ્રેડિયન્ટ્સ રહેશે ઓફકોર્સ ખજૂર, જે લગભગ 500 ગ્રામ જેટલો લીધો છે. ખજૂર લેતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ખજૂર આ રીતે એકદમ નરમ હોવી જોઈએ. જેટલી ખજૂર નરમ હશે તેટલું જ લચકાદાર આપણું અથાણું તૈયાર થશે, એ પણ તેલના ઉપયોગ કે પછી મિશ્રી સાકર કે ગોળના ઉપયોગ વગર. હવે આ રીતે આપણે ચેક કરી લેવાનું. ખજૂર દબાવતા એકદમ લૂઝ ફોર્મ થઈ જાય છે અને જાતે જ ઠળીઓ બહાર નીકળવા લાગે છે. આટલો મેં લૂઝ ખજૂર લીધો છે અને હવે આપણે તેના ઠળિયા પણ કાઢવાના છે અને નાના નાના ટુકડા પણ કરવાના છે. ગાઈઝ, આ રીતે ખજૂરનો ઉપયોગ કરશો ને તો તમારું અથાણું ખૂબ જ લચકાદાર રહેશે અને સોફ્ટ બનશે. દાંત વગરની વ્યક્તિ પણ ખાઈ શકે તેટલું નરમ રહેશે. હવે આ રીતે થોડા નાના નાના ટુકડા કરી લેશું, જેથી આપણું અથાણું ઓછા દિવસોની અંદર લચકાદાર બનીને તૈયાર થઈ જાય. તો આ રીતે લગભગ બધા જ ખજૂરમાંથી ઠળિયા કાઢી અને હવે આપણે ટુકડા તૈયાર કરીને પછી મળીશું. તો થોડી જ વારમાં આપણે બધા જ ખજૂરમાંથી ટુકડા તૈયાર કરી લીધા છે અને ખટાશ માટે મેં લીધા છે 300 થી 350 ગ્રામ જેટલા લીંબુ. આ લીંબુને આપણે રસ કાઢવાનો છે અને રસને કાઢ્યા બાદ પણ આપણે માપ કરીશું, જેથી જે લોકો ગ્રામ નહીં પણ કપના માપથી અથાણું તૈયાર કરવા માગે છે તે પણ કરી શકે. તો લગભગ 300-350 ગ્રામ લીંબુનો રસ કાઢતા અડધાથી પોણા કપ જેટલો લીંબુનો રસ છે અને આ જ કપથી ખજૂરના ટુકડા લગભગ 2 કપ જેટલા છે. તો તે રીતે માપ મેં તૈયાર કર્યું છે. હવે આપણે મસાલો તૈયાર કરીશું, જેમાં 2 મોટી ચમચી જેટલા રાઈના કુરિયા લેશું, સામે 1 મોટી ચમચી જેટલા મેથીના કુરિયા લેશું, જેને મેથીની દાળ પણ કહી શકાય. હવે આપણે લઈશું અડધીથી પોણી ચમચી જેટલા આખા તીખા, જેને અધકચરા પણ લઈ શકાય, પણ મને આ રીતે આખા જ પસંદ છે. 1 મોટી ચમચી જેટલી વરિયાળી લેશું અને સાથે 1 મોટો ટુકડો તજનો લેશું, પણ તેને થોડા રીતે નાના ટુકડામાં તૈયાર કરી પછી મિક્સ કરશું, જેથી આપણા અથાણામાં સુગંધ પણ સારી આવે અને પ્રિઝર્વેટિવનું કામ પણ થાય. હવે 3 એલચીને આ રીતે ખોલીને ઉમેરીશું, દાણા પણ નહીં અને ફોતરા પણ નહીં. આ રીતે ખોલીને આખી એલચી ઉમેરવાની છે, જે આપણા અથાણાની ખૂબ જ સરસ સુગંધ આપશે અને સ્વાદ પણ આપશે. સાથે આપણે 2 નાની ચમચી જેટલું નમક ઉમેરીશું. આ નમકમાં બિલકુલ મોઇશ્ચર ના હોવું જોઈએ, ભીનાશ ના હોવી જોઈએ, અને જો એવું નમક હોય તો થોડી વાર માટે તડકે રાખી દેવાનું અથવા તવા પર શેકી લેવાનું, પછી થોડું ઠંડુ થાય પછી ઉમેરવાનું, જેથી અથાણાની સેલ્ફ લાઈફ વધી જાય. અડધી નાની ચમચી જેટલી હિંગ અને 1 નાની ચમચી જેટલી હળદર ઉમેરીશું. સાથે 3 થી 4 નાની ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું, જે તીખું ઓછું હોય છે પણ કલર સારો આપે છે. હવે આ રીતે બધા જ મસાલા મિક્સ કરી દઈશું, પણ આ મસાલા એકદમ આ રીતે છૂટા રહે છે, તો થોડું આપણે 2 ચમચી તેલ ઉમેરીશું, જેથી આ બધા જ મસાલા એકદમ મિક્સ થઈ જાય અને આપણું લાલ મરચાંનો કલર પણ એકદમ સરસ લાલ આવી જાય. તો અહીંયા આપણે અથાણામાં તેલનો ઉપયોગ કરવાના જ નથી, બસ આટલો મસાલો મિક્સ કરવા માટે જ 2 ચમચી તેલનો ઉપયોગ કર્યો છે. જો કે આપણે બહારનો રેડીમેડ મસાલો લેતા હોઈએ ને તે મસાલામાં પણ 2-3 ચમચી તેલ ઉમેરેલું હોય જ છે, તો જ આ રીતે મસાલા મિક્સ થાય. તો મેં માત્ર મસાલા માટે જ તેલ ઉમેર્યું છે, બાકી અથાણું આપણું તેલ વગરનું જ તૈયાર થવાનું છે. તો જે લોકો હેલ્થ કોન્શિયસ છે, તેલવાળું નથી ખાતા અથવા તો ખાંડ, ગોળ કે પછી સાકર પણ નથી ખાતા, તે લોકો માટે આ અથાણું હેલ્ધી રહેવાનું છે. હવે મસાલો તૈયાર થઈ ગયા બાદ તૈયાર કરેલ લીંબુનો રસ આમાં ઉમેરી દઈશું અને આ રીતે મિક્સ કરી દઈશું, તો એકદમ લિક્વિડ આપણું તૈયાર થઈ જશે. એન્ડ હા ગાઈસ, જો વધારે લિક્વિડ ફોર્મમાં તમારે અથાણું જોતું હોય તો તમારે અહીંયા 250 ગ્રામ જેટલી મિશ્રી કે ખાંડનો પાવડર ઉમેરવાનો રહેશે અથવા ગોળ ઉમેરવાનો રહેશે, તો વધારે લિક્વિડ ફોર્મ અથાણું તૈયાર કરશે. પણ મેં લચકાદાર અથાણું તૈયાર કર્યું છે એન્ડ હેલ્ધી બેઝ રાખવા માટે મેં અહીંયા ગોળ, સાકર કે પછી મિશ્રીનો ઉપયોગ નથી કર્યો. હવે આપણે તૈયાર કરેલ ખજૂરના ટુકડા ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું.
અને મિક્સ થઈ ગયા બાદ આપણે થોડું તેને દબાવી દઈશું, કારણ કે આ બધા જ ખજૂરના ટુકડા હજુ આપણે નરમ થાય તેના માટે મસાલા સાથે આ રીતે દબાવીને રાખવાનું છે, તો જ અથાણું એકદમ લચકાદાર તૈયાર થશે। તો હવે આ રીતે થોડું દબાવી દઈશું અને ઢાંકી દઈશું। પછી સાઈડમાં લગભગ 4-5 દિવસ માટે રાખી દેવાનું છે, કિચન પ્લેટફોર્મ પર કે પછી ગમે ત્યાં રાખી શકો છો। અને આ રીતે તમે 5 દિવસ સુધી તેને રાખી દેશો ઢાંકીને, તો લચકાદાર અથાણું તમારું તૈયાર થઈ જશે। તો મળીશું 4 થી 5 દિવસ બાદ। 5 દિવસ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે થોડું તેલ આપણે મસાલામાં ઉમેર્યું હતું ને 2 ચમચી, તે પણ ઉપર દેખાવા લાગ્યું છે, કારણ કે ખજૂર એકદમ ગળી ગયો છે અને મસાલા સાથે લીંબુનો રસ અને ખજૂર મિક્સ થતાં આપણું અથાણું લચકાદાર તૈયાર થયું છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય, મોંમાં પાણી આવી જાય તેવું આપણું એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી અથાણું તૈયાર છે, જેને તમે શાક વગર પણ રોટલી, પૂરી, પરાઠા કે પછી ખીચડી સાથે ખાઈ શકો છો, જેને એરટાઇટ બોટલમાં ભરી 1 વર્ષ કરતાં વધારે સમય સુધી ફ્રીજમાં રાખ્યા વગર તમે ખાઈ શકો છો। તો કેવું લાગ્યું તમને મારું આજનું આ ખજૂર લીંબુનું હેલ્ધી એન્ડ ડિલિશિયસ અથાણાની રેસીપી? કોમેન્ટમાં મને જરૂર બતાવજો। ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે, ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી।